સર આની આગળ વાત વધી અને ભરૂચની વાત કરવી છે કે ભરૂચમાં શું ચાલી રહ્યું છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભરૂચમાં ફાઇટ જબરદસ્ત થઈ છે, મતદાન પણ જબરદસ્ત થયું છે અને ભરૂચમાં ચૈતર વસાવાનું નામ પણ બહુ વધારે ચાલી રહ્યું છે. ઇન્ડિવિજ્યુઅલ નેતા તરીકે પણ માનવામાં આવે છે. સામેની બાજુ મનસુખ વસાવા, દિગ્ગજ નેતા, અનુભવનો મતલબ 6 ટર્મ જીતવી સતત એટલે બહુ મોટી વાત થઈ જાય છે. સર આંકડાની વાત કરીએ પછી આપણે વિશ્લેષણ આપનું છે એ જણાવજો. ભરૂચમાં કરજણમાં 67% મતદાન થયું છે. જે ડેડિયાપાડા વિસ્તારના ચૈતરભાઈ વસાવા છે એ ધારાસભ્ય છે, ત્યાં 83% અને આખા ગુજરાતમાં સૌથી વધારે મતદાન એ વિસ્તારમાં થયું છે. 83% જેટલું મતદાન, 83.95 એટલે 84% આપણે ગણી શકાય છે. જંબુસર વિસ્તાર, ત્યાં 65% મતદાન થયું છે. વાગરા વિસ્તાર, જ્યાં આમ આદમી પાર્ટીની પકડ ઓછી છે અને ગઈ વિધાનસભા ચૂંટણીની જો આપણે વાત કરીએ તો 5000 થી ઓછા મત ત્યાં મળ્યા હતા, ત્યાં વાગરામાં 65% જેટલું મતદાન થયું છે. ઝઘડિયાની વાત કરીએ ત્યાં 77% મતદાન થયું છે. ભરૂચમાં પણ 59% મતદાન થયું છે. અંકલેશ્વર કે જ્યાં પણ આમ આદમી પાર્ટીની પકડ ઓછી છે, ત્યાં 64% જેટલું મતદાન થયું છે. એટલે સર આ વિસ્તાર મુજબ, મેન્ટાલિટી મુજબ, જેમ કે આપણે હમણાં થોડા સમય વાત કરી કે વાગરા છે અથવા તો એના સિવાય અંકલેશ્વર છે, ઝઘડિયા છે, આ વિસ્તારો એવા છે કે જે 2022ની ચૂંટણી આવી હતી ત્યારે ત્યાં 5000 પણ પૂરા મત નતા મળ્યા આમ આદમી પાર્ટીને. એ પછી કેન્ડિડેટ નબળો હોય કે કારણ જે કંઈ પણ હોય, ખાલી ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ જીત્યા હતા. તો એ મુજબ સર સમજવા જઈએ તો ત્યાંના વિસ્તાર વાઇઝ લોકોની મેન્ટાલિટી શું રહી છે, ગ્રામ્ય છે, શહેરી છે, એ મુજબની સમસ્યાઓ મુજબ સર આપ જણાવી શકો તો સમજાઈ શકો છો અત્યારનું એનાલિસિસ. ડેડિયાપાડામાં ચૈતર વસાવા જેના ધારાસભ્ય છે અને અત્યારે જે એમના ઉપર જે વનકર્મીઓને મારવાનો જે કેસ છે એમાં ડેડિયાપાડામાં તો એમને પ્રવેશવાની બંધી છે, પ્રતિબંધ છે. એ આખો મોરચો એમના વતી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સંભાળેલો હતો. એટલે ત્યાં ઊંચું મતદાન એ ચોક્કસપણે ચૈતર વસાવાને ફાયદો કરાવનારું હોઈ શકે. ઝઘડિયામાં પણ એટલું જ ઊંચું મતદાન છે. અહીંયા બે ફેક્ટર કામ કરે એમ હતા જેના ઉપર આમ આદમી પાર્ટી આશાવાદી હતી. એ આદિવાસી બહુલ વિસ્તાર અને મુસ્લિમો નું સમર્થન, કોંગ્રેસના વોટર બનાવે છે અહેમદ પટેલના જમાનાથી. એટલે અહીંયા મુસ્લિમ અને આદિવાસી સમીકરણ જો મજબૂતીથી લાગુ પડે તો આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતવામાં વાંધો ન આવે એવી ગણતરી સાથે, અને ચૈતર વસાવાની પાસે વિક્ટિમ કાર્ડ હતું કે મને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યું એવી એમની દલીલો વગેરે, એ બધા, અને એનાથી લોકોમાં એક પ્રકારની સહાનુભૂતિ ઉપજે, એમને હીરો થવાની તક મળી ગઈ. આમાં આ બધા કારણોથી મને લાગે છે કે ભરૂચ બેઠક ઘણે ખરે અંશે આમ આદમી પાર્ટી ચિત્રમાં પણ રહી અને કેટલેક અંશે મનસુખ વસાવાને સળંગ 6 ટર્મ પછી જે એન્ટી ઇન્કમ્બન્સી સર્જાતી હોય, લોકો એકનો એક ચહેરો જોઈને કંટાળો અનુભવે, એકની એક રૂઢી એમની કાર્યશૈલીથી જે રૂઢ થઈ ગઈ હોય એનાથી પણ કંટાળો અનુભવે, એની એક અસર. અને જુવાન લોહી, આક્રમક નેતા, લડાયક નેતા, આ બધું ચૈતર વસાવામાં આ તમામ પરિબળો છે. જે કોઈ દિગ્ગજને હરાવવા માટે કે જાયન્ટ કિલરને હરાવવા માટે, તો કોઈ મોટા નેતા હોય, પરેશ ધાનાણી જયારે બહુ મોટા નેતા તરીકે પરસોત્તમ રૂપાલાને કે દિલીપ સંઘાણીને હરાવતા હતા ત્યારે ધાનાણીની છબી પણ યુવા અને આક્રમક નેતા તરીકેની હતી. પછી એ જ પરેશ ધાનાણી પોતે જયારે સિનિયર નેતા બની ગયા, વિધાનસભામાં વિપક્ષના નેતા હતા, ત્યારે એમને કૌશિક વેકરિયા નામના યુવાન અને આક્રમક નેતાએ હરાવી દીધા. તો લોકો નવું લોહી આ રીતે પસંદ કરતા હોય છે અને એ ભરૂચમાં પણ એ પરિબળો કામ કરે છે. ફરીથી તમે જે આંકડાની વાત કરી એમાં અંકલેશ્વર મત વિસ્તાર એવો છે જ્યાં કોળી પટેલ સમુદાય મોટા પ્રમાણમાં છે અને ભારતીય જનતા પાર્ટીનો સમર્થક બનાય છે. વાગરા બેઠક અહીંયા બહુ નિર્ણાયક છે કારણ કે ત્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને ક્ષત્રિયો આપણે ક્ષત્રિય આંદોલનના કારણે કોંગ્રેસ તરફી મતદાન કરશે એવું માનવામાં આવે છે. એ લોકો એનો પ્રચાર પણ હતો અને પ્રયાસ પણ એવો હતો. ભરૂચમાં પણ મોટા પ્રમાણમાં ક્ષત્રિયોની સભાઓ થઈ છે અને સભાઓ બહુ જ આક્રમક અને જલદ રહી છે. તો એની અસર અને એ ક્ષત્રિયોની નારાજગી ખાળવા માટે વાગરાના જે વર્તમાન ધારાસભ્ય છે અરુણસિંહ રાણા, એમણે પણ મોટા પ્રમાણમાં ડેમેજ કંટ્રોલ કર્યું છે અને એમાં સફળ પણ નીવડ્યા હોય એવી એક છાપ ઉગતી છે.
હવે જે મદાર છે એ મુસ્લિમ મતો ઉપર છે અને આંતરિક સૂત્રો તરફથી એવી આપણી પાસે વોર્ડ વાઇઝ આંકડા નથી શહેરના. ભરૂચનું મતદાનની ટકાવારી તમે કીધી, પણ ભરૂચ શહેરમાં વોર્ડ મુજબ, વિસ્તાર મુજબ કેટલું મતદાન છે એ આપણને ખબર નથી. અત્યારે પણ સ્થાનિક સ્તરેથી જે આંકડા મળ્યા છે એને હું વિશ્વસનીય નથી ગણતો, પરંતુ જો એ સાચા હોય તો મુસ્લિમોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે શહેરીમાં વિસ્તારમાં, આસપાસના ગામોમાં, આમોદ તાલુકા અને એ બધા વિસ્તારોમાં. એ મને લાગે છે કે ચૈતર વસાવાને આ બેઠક ઉપર ચોક્કસપણે અત્યારે બે ડગલા આગળ રાખી રહ્યું છે.